તસ્કરે મંદિરને બનાવ્યું નિશાન। હનુમાનજીની પ્રણામ કર્યા બાદ કરી ચોરી। મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો, તસ્કર અંદર આવે છે, હનુમાનજીને પ્રણામ કરે છે અને ત્યારબાદ જે ઘરેણા હનુમાનજીને ચડાવવામાં આવ્યા હતા તે ચાંદીના મુકટ અને માળાની ચોરી કરી ત્યાંથી નીકળી જાય છે। સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જોવા મળી છે। કઈ રીતે મંદિરની અંદર પ્રવેશ કરે છે, અંદર સુધી જઈ ભગવાનને નમન કરી અને ત્યારબાદ ચોરી કરીને જાય છે। બુકાનીદારી હોવાને કારણે પોલીસને પકડવામાં હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં પોલીસ પકડી પાડશે તેવો દાવો કરવામાં પણ આવ્યો છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। ગેંગરેપ વિથ લૂંટ મામલે સફળતા। પોલીસે એક આરોપીને દબોચી લીધો છે। 30,000ની લૂંટ કરી આચર્યો હતો ગેંગરેપ। નિકુંજ ભીંગરાડિયાની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીઓની શોધખોળ હજી પણ ચાલુ છે। જે 30,000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી મહિલા પાસેથી અને ત્યારબાદ ગેંગરેપની જે ઘટના ઘટી હતી તેમાંથી એક વ્યક્તિને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે। હજી અન્ય આરોપીઓ ફરાર છે। બાળકો પાસે શૌચાલયની સફાઈનો વિડીયો સુરતથી વાયરલ થયો છે। મનપા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયનો વિડીયો છે। 2 બાળકો પાસે કરાવવામાં આવી રહી છે સાફ સફાઈ। ડિંડોલીની સાઈ પોઈન્ટ નજીકનો વિડીયો હોવાની ચર્ચા છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં 2 બાળકો પાસે આ કાર્ય કરાવવામાં આવી રહ્યું છે। એના અગેન્સ્ટમાં સૂચના આપી દેવામાં આવી છે કે તાત્કાલિક અસરથી ત્યાં છાનબીન કરીને હકીકત શું છે અને અગર આ પ્રકારની પ્રવૃત્તિ માલુમ પડી હશે તો એના પર કસૂરવારના આધારે તાત્કાલિક પગલાં લઈને એજન્સીની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। સોનું હજુ પણ મોંઘું થવાના સંકેત। નિષ્ણાંતોના મતે સોનાના ભાવ હજુ વધશે। પહેલા 90,000, પછી 93,000 અને ત્યારબાદ 1 લાખ સુધી સોનું પહોંચશે। ચાંદી દિવાળી સુધીમાં 1,55,000 થવાની શક્યતા। ભાવ વધારા વચ્ચે રોકાણ ન કરવાની સલાહ। રૂપિયો ફરી મજબૂત બને તો ભારતમાં આ ઉથલપાથલ ઠંડી પડશે। વિશ્વ નેતા નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક અતિ મહત્વની રહી। અમેરિકાએ તમામ દેશો પર લાદેલા ટેરિફની અસર લાંબી ચાલશે। તો આવનારા સંજોગોમાં અને આવનારા સમયની અંદર પણ હું એવું માનું છું કે ભાવ સૌ પહેલાં 90,000, ત્યારબાદ 93,000, 95 કે 97 અને લાખ રૂપિયા। જે અત્યારે ચાંદી આપ લાખ રૂપિયા કિલોનો ભાવ જોઈ રહ્યા છો તેમ તમે લાખ રૂપિયાનો ભાવ સોનામાં પણ જોવા તમને મળશે, એવું મારું માનવું છે। બોર્ડની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓને સૌથી વધુ તકલીફ ગણિત વિષયમાં પડતી હોય છે। ઘણીવાર વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ફેલ થતા હોય છે, પરંતુ આપણે અહીં વાત કરીએ છીએ ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની, કે જે ગણિત વિષયમાં જો 100માંથી 100 માર્ક્સ લાવવા હોય તો નિષ્ણાંત શિક્ષકોની આ ટિપ્સ ધ્યાને લેવી ખૂબ જ જરૂરી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ મેથ્સના ટીચર વિશાલ પટેલ અને પ્રવીણ પ્રજાપતિ પાસેથી મેળવી એ ટિપ્સ કે જે દરેક વિદ્યાર્થીઓએ જાણવી જરૂરી છે। ધોરણ 10ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ખાસ કરીને જે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ હોય અને તેઓને સૌથી વધુ જો ચિંતા સતાવતી હોય તો તે છે મેથ્સને વિષયને લઈને। એ મેથ્સના ટીચર છે વિશાલભાઈ પટેલ, તેઓ આપણને સમજાવશે કે જે વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ લાવવા છે અને તે પણ સ્ટાન્ડર્ડ ગણિતમાં, તો તે કેવી રીતે લાવી શકાય તે આપણે વિશાલ સર પાસેથી જાણીશું। સૌથી પહેલાં તો ગણિત એક એવો વિષય છે કે જે આપણા ટાઈમમાં એવું કહેવાતું હતું કે સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ છે, બટ તમે નહીં માનો કે કોરોના કાળ પછી ગણિત જે છે એ વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરો વિષય બનતો જાય છે। ગવર્મેન્ટે ઘણા બધા ઉપાય પણ કર્યા છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ જે છે એના 2 ભાગ પાડી દીધા છે કે જેથી વિદ્યાર્થીઓ ગણિત પ્રત્યે ડરવાનું બંધ કરી દે। અને આપણે જે ગણિત વિષય જે છે એ ગણિત વિષય બહુ જ સરળ વિષયમાં કન્વર્ટ થઈ રહ્યો છે, કારણ કે હવે જે સરકારે આપણને નિર્ણય આપ્યો છે કે ગણિતને 2 ભાગમાં વહેંચી દીધું છે, બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર। જો બેઝિક મેથ્સની અંદર આપણે 80માંથી 80 માર્ક્સ લાવવા હોય બોર્ડની પરીક્ષાની અંદર તો બહુ જ સરળ છે, કારણ કે આપણને જે સરળ ચેપ્ટરો જે છે, ધારો કે આંકડાશાસ્ત્ર જે છે, સંભાવના જે છે, પછી પ્રમેય જે છે, પ્રમેયની અંદર આપણે 2 પ્રમેય કરીએ તો આપણે એની અંદર વધારે પડતું ફોકસ કરી શકીએ છીએ। વિદ્યાર્થીઓએ હવે એ ધ્યાન રાખવાનું છે કે તે પ્રમાણે તૈયારી કરે તો તેઓને પણ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ આવી શકે તેમ છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી।
મોટું થઈ સામાન્ય રીતે હોસ્પિટલમાં દર્દીઓ ડોક્ટરથી, ઓપરેશનથી અને ઇન્જેક્શનથી ડરતા હોય, પરંતુ રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓ ડોક્ટરથી નહીં પણ મહાકાય ઉંદરોથી ડરે છે. જી હા, સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહાકાય ઉંદરો આંટાફેરા મારે છે. ઉંદરો આમથી તેમ ફરી દર્દીઓના પગ કોતરે છે તો સિવિલના સાધનોને પણ નુકસાન થાય છે. ઉંદરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે દર્દીઓ હવે અહીં સારવાર લેવા આવતા ડરે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો તો પકડી પાડ્યા, પણ ઉંદરો પકડવા મામલે અજીબોગરીબ ઘાટ સર્જાયો. સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવા મામલે એનિમલ વેલફેર બોર્ડની લાગણી દુભાઈ છે. તેમણે સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. જી હા, સત્તાધીશોને ઉંદરો પર અત્યાચાર કરો છો, શા માટે તમારા પર વિવિધ કલમ મુજબ કાર્યવાહી ન કરવી તેવા લખાણ સાથે નોટિસ ફટકારતા વિવાદ સર્જાયો. એનિમલ વેલફેર બોર્ડના લેટરપેડ પર સિવિલ હોસ્પિટલને નોટિસ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા. એનિમલ વેલફેર બોર્ડના જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે સિવિલ હોસ્પિટલ નોટિસ ફટકારતા ચર્ચામાં આવી ગયા. રાજ્યમાં બનેલ ગુજરાત એનિમલ વેલફેર બોર્ડમાં હોદ્દાની રૂએ જિલ્લા કલેક્ટર તેના અધ્યક્ષ છે. એનિમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરે પણ આ મામલે નોટિસથી અજાણ હોવાની વાત છે. જિલ્લા કલેક્ટરે હાલ સમગ્ર વિવાદ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. છોટાઉદેપુરમાં ભલે નગરપાલિકાની ચૂંટણી હોય, પરંતુ માહોલ તો વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય તેવો જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરતા રાજકારણ ગરમાયું છે. છોટાઉદેપુર નગરપાલિકામાં આ વખતે ત્રિકોણીય જંગ જામ્યો છે. પાલિકા જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટીચોટીનું જોર લગાવી રહી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ છોટાઉદેપુરની ચૂંટણીના પ્રચારમાં જંપ લાવતા ચૂંટણી રસપ્રદ બની છે. એટલે હવે ત્રણેય પાર્ટીઓએ નગરપાલિકા કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ઘરે ઘરે અને શેરીએ શેરીએ પ્રચાર પ્રસાર શરૂ થયો છે. મતદારોને રીઝવવા માટે પત્રિકાઓ વિતરણ કરવામાં આવી રહી છે. આ તરફ ભાજપે સાંસદ અને ધારાસભ્યોને ચૂંટણીના પ્રચારમાં ઉતાર્યા છે. ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ કહ્યું કે આ વખતે છોટાઉદેપુરની જનતા ભાજપ પર જીતની મહોર લગાવશે, તો કોંગ્રેસે પણ છોટાઉદેપુર પાલિકામાં જીતનો દાવો કર્યો છે. છોટાઉદેપુર કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ભાજપ પર પ્રહાર કર્યા કે લોકોને ડરાવી ધમકાવીને મત લેવાની ભાજપની નીતિ હવે નહીં ચાલે. આમ ત્રણેય પાર્ટીઓએ ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓ ગજવતા નાનકડા છોટાઉદેપુરમાં રાજકીય રંગ બરાબરનો જામ્યો. ગામડાઓમાં જાણે દિવાળી જેવો માહોલ છે. જૂનાગઢમાં મહાનગરપાલિકામાં કબજો જમાવવા માટે કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવી લીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઈને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદોએ પ્રચારની કમાન સંભાળી લીધી છે. જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો, ત્યારે જૂનાગઢના કાળવા तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस. કચ્છ જિલ્લામાં ચૂંટણી પ્રચારમાં પૈસા વહેંચાયાનો વિડીયો વાયરલ. રતનપરા વિસ્તારમાં ભાજપે પૈસા વહેંચ્યાનો કોંગ્રેસનો આક્ષેપ. અમરેલીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ આવ્યા સામસામે. ચાલાલા ડોર ટુ ડોર પ્રચાર સમયે થઈ બબાલ. સોનું 1 લાખ રૂપિયા સુધી પહોંચશે. નિષ્ણાંતોના મતે સોનાના ભાવ હજુ વધશે. ચાંદી દિવાળી સુધી 1,55,000 થવાની શક્યતા.